ગુરુ પૂર્ણિમાનો મહિમા. ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર, એમ કૃતજ્ઞતા અને પવિત્ર દિવસ ગણવામાં આવે છે અને પવિત્ર દિવસ પણ છે. ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ: આ દિવસે વેદવ્યાસજીના સમર્પિત હોવાથી તેમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. વેદવ્યાસના 4 વેદોનું સંકલન કર્યું છે. મહાભારત, 18 પુરાણ, બ્રહ્મસૂત્ર જેવા મહાગ્રંથો રચ્યા છે. વેદવ્યાસજી મહાન ગુરુ હતા. ગુરુજીનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો અને સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ ભગવાન સુધી પહોંચાડે છે. ગુરુ વગર જ્ઞાન ન મળે. જો એકવાર ગુરુ કહે કે જા બેટા કલ્યાણ તારું, એટલે પછી ભગવાનને પણ કરવું પડે છે. આ ધરતી ઉપર મનુષ્ય અવતાર મળ્યો છે તો માણસને એક ગુરુ જરૂર હોવા જોઈએ. ગુરુ વગરનો માણસ ધરતી ઉપર બોજ રૂપી ગણવામાં આવે છે, અથવા તો ગુરુ વગરનો માણસ ધરતી ઉપર જેને પાપ લાગે છે આવા માણસો. ભગવાન બૌદ્ધ એક બૌદ્ધિક પ્રાપ્તિ કર્યા પછી પોતાના પ્રથમ 4 શિષ્યોને સારનાથનો પ્રથમ ઉપદેશ આપ્યો. આ દિવસે આપ્યો હતો. એવી પરંપરાગતથી એવી ધર્મમાં અને આ દિવસનો વિશેષ મહત્વ અને મહાન ગણવામાં આવે છે. જૈન પરંપરાગત અનુસાર ભગવાન મહાવીર સ્વામી પોતાના પ્રથમ શિષ્ય ગરધર ને આ દિવસે દીક્ષા આપી હતી એવું માનવામાં આવે છે. પ્રથમ ગુરુ માતા પિતા, માર્ગદર્શન આપતા ગુરુ, શાળામાં શિક્ષકો આપતા હોય એમને પણ ગુરુ કહેવામાં આવે છે. અને જે ગુરુ આધ્યાત્મિક અને આત્મજ્ઞાનનું માર્ગદર્શન આપે એ પણ એક મહાન ગુરુ છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ ગણવામાં આવે છે અને મહાન દિવસ છે. ગુરુ, માતા પિતા અને શિક્ષકના આશીર્વાદ લેવા જોઈએ. ગુરુને દક્ષિણા અથવા દાન આપવું જોઈએ. જપ, ધ્યાન, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. ગરીબોને કપડાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું જોઈએ. ગુરુ વગર જ્ઞાન નથી મળે, જ્ઞાન વગર વિવેક નથી, અને વિવેક વગરનું જીવન સાચું કલ્યાણ નથી. ગુરુ પૂર્ણિમા આપણને શીખવે છે કે જીવનમાં જ્યારથી પણ સાચું જ્ઞાન મળે ત્યારથી આદર કરવો અને કૃતજ્ઞ રહેવું જોઈએ. આ દિવસે પોતાના ગુરુ, શિક્ષક અથવા માતા પિતાને આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાન ગુરુજીનું પૂજન કરવું જોઈએ. જપ, તપ, ધ્યાન અને ધાર્મિક ગ્રંથોનું વાંચન થાય. અને આ શ્લોક છે: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકનો અર્થ એ છે કે ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે અને મહેશ છે, એવા પરમ સ્વરૂપ. તેથી એવા ગુરુને નમન છે, એવા જ ગુરુનું પૂજન કરવું જોઈએ. આ ભારત દેશની સંસ્કૃતિ છે. અને રાખે ગુરુ જો કોપે વિધાતા, ગુરુ વિરોધ નહીં કોઈ જગત્રાતા. જો વિધાતા કહે અને ભગવાન કહે, જ્યારે ગુરુ કહે કે બેટા તારું કલ્યાણ થાય અને સારા આશીર્વાદ આપે ગુરુ, ત્યારે ભગવાન અને માતા વિધાતાને પણ કલ્યાણ કરવું પડે છે. આ છે ગુરુ. આવા અનેક ગુરુઓ ભારત દેશમાં, સાધુ, સંતો, મહંતો ઘણા જ થઈ ગયા, પણ મારે એક ગુરુની વાત કરવી છે. વંથળ નિવાસી પરમ પૂજ્ય પુરુષોત્તમ લાલજી મહારાજ. આ પણ એક બાલ બ્રહ્મચારી એવા સંત હતા. અને આવા ગુરુના જ્ઞાનથી બાળકો, વિદ્યાર્થીઓ, માણસોનું કલ્યાણ થાય છે. એવા રામકૃષ્ણ પરમહંસ, વેદવ્યાસજી, આવા અનેક ગુરુઓના જ્યારે ગુરુ બાળકને કહે છે તારું કલ્યાણ થશે, એટલે જરૂર કલ્યાણ થશે. એટલે જ કહેવાય છે કે રાખે ગુરુ જો કોપે વિધાતા, ગુરુ વિરુદ્ધ નહીં કોઈ જગત્રાતા. જ્યારે વિધાતા પણ કોઈ લેખ લખે અને એમે જો ગુરુ એમ કહે કે બેટા તારું કલ્યાણ થશે,
તો ભગવાન અને વિધાતાને પણ કલ્યાણ કરવું પડશે. આવા સમરસ ગુરુને લાખ લાખ વંદન છે. જય માતાજી. રાધે રાધે.